સચેતના પર્યાવરણ સંગઠનની ટીમ આજે શુક્લતીર્થ મુકામે આવેલી છે. શુક્લતીર્થ એક એવું ગામ છે કે નર્મદા તટ પર ફક્ત આ ગામના નામની પાછળ જ તીર્થ લાગે છે, એટલે એનું અનેરું મહત્વ છે. અને એમાં એક મળવા જેવી વ્યક્તિની આજે ઓળખાણ કરો, મિતેન પટેલ, કેરી પેકર સ્પોર્ટ ક્લબ વતી. અને મિતેન પટેલ ઉર્ફે ટીનાભાઈ, અને એમને એક મગજમાં એક ધૂન સવાર છે કે આ ગામમાં અને આખા ગુજરાતમાં એક વડનું વન બનાવવું. અને આપ જોઈ શકો છો કે અહીંયા પુષ્કર એમને વડ રોપ્યા છે. અને ફક્ત એ રોપતા નથી, કારણ કે અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે વૃક્ષારોપણ. પણ ટીનાભાઈ પાસેથી એક નવી વસ્તુ જાણવા મળી કે વૃક્ષારોપણ નહીં, વૃક્ષ જતન એ અગત્યનું છે. અને એ ખરેખર વૃક્ષ જતન કરે છે અને એક મોટું વન બનાવ્યું છે એમને અહીંયા. તો હું આપ સૌને અપીલ કરું કે આપણે જો ફરીથી ગુજરાતને હરિયાળું બનાવવું હોય તો ટીનાભાઈ જેવા પાસેથી ક્યાંક આપણે શીખવું પડશે. અને એમના આ કામને આગળ વધારવા માટે આર્થિક, શારીરિક અથવા જે રીતે મદદ થતી હોય તે રીતે એમની મદદ કરવી પડશે. હું ફરીથી આપને અંગત અપીલ કરું છું કે ટીનાભાઈના કામને આગળ વધારવા માટે અને ગુજરાતને હરિયાળું બનાવવા માટે આપણે એમને જે રીતે મદદ થતી હોય તે રીતે મદદ કરીએ. અસ્તુ. જય હિન્દ. પેલું સીધું હવે